આ ઉનાળાની રજાઓનો સદુપયોગ કરો જેથી કરીને બાળકોમાં સર્વાંગી વિકાસ અને આત્મવિશ્વાસ વધારી શકાય. ક્રિષ્ના આર્ટ મેજિક સમર કેમ્પ પાટણ. શું તમે તમારા બાળકને અભ્યાસની સાથે સાથે અન્ય બીજી પ્રવૃત્તિઓમાં તમારા બાળકનું પ્રદર્શન સારું રહે એવું ઈચ્છો છો? શું તમારા બાળકમાં રહેલા કૌશલ્યને તમે બહાર લાવવા માંગો છો? જો તમારા બાળકને મલ્ટી ટેલેન્ટેડ બનાવવા માંગતા હોય તો એકવાર ક્રિષ્ના આર્ટ મેજિક સમર કેમ્પની મુલાકાત અવશ્ય લો. ક્રિષ્ના આર્ટ મેજિક સમર કેમ્પમાં આ બધી પ્રવૃત્તિઓનું પ્રાથમિક શિક્ષણ આપવામાં આવશે. આર્ટ એન્ડ ક્રાફ્ટ. આર્ટ એન્ડ ક્રાફ્ટમાં કાગળમાંથી ફૂલો બનાવતા શીખવવાના, વિવિધ તોરણો અને ટોડલાનું જ્ઞાન આપવામાં આવશે. રંગોળી. રંગોળીમાં ફૂલોની રંગોળી, પ્રસંગોપાત રંગોળી, થીમ બેઝ મેસેજ આપતી રંગોળી અને સુશોભન માટેની રંગોળીનું જ્ઞાન આપવામાં આવશે. ચિત્ર. ચિત્રમાં સર્જનાત્મક ચિત્ર, છાપ ચિત્ર, કોલાજ ચિત્ર અને ભાત ચિત્રનું શિક્ષણ આપવામાં આવશે. વેસ્ટમાંથી બેસ્ટ. વેસ્ટમાંથી બેસ્ટમાં ઘરમાં પડેલી વસ્તુઓ, બીજી અન્ય નકામી વસ્તુઓનો જેવી કે રેતી, કપચી, બોટલ, ઢાંકણા, પૂંઠા, માટી, પથ્થર કે અન્ય વસ્તુઓનો ઉપયોગ કરીને એમાંથી કંઈક નવું સર્જન કેવી રીતના કરવું એનું જ્ઞાન આપવામાં આવશે. માટીકલા. માટીકલામાં રમકડા, શૈક્ષણિકને લગતા સાધનો અને ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવવાની કલા શીખવવામાં આવશે. લિપન મિરર આર્ટ. લિપન મિરર આર્ટમાં શૈક્ષણિક સાધનો, સુશોભન માટે અને વોલપીસની અન્ય વસ્તુઓ કેવી રીતના બનાવવી એનું જ્ઞાન આપવામાં આવશે. રમત. રમતમાં બૌદ્ધિક રમત, શૈક્ષણિક રમત, ઇન્ડોર અને આઉટડોર રમતો દ્વારા બાળકોમાં શારીરિક અને માનસિક વિકાસ કેળવી શકાશે. ક્યારે ઓળખાણ કે સંબંધના કારણે આપના બાળકને ગમે તે સમર કેમ્પમાં ન મૂકવું જોઈએ. સમર કેમ્પમાં મૂકતા પહેલાં અવશ્ય ખાતરી કરી લેવી જોઈએ કે ખરેખર આ બધી પ્રવૃત્તિઓ આવડે છે કે કેમ. જો એમને આવડતી હશે તો તમારા બાળકને શીખવી શકશે અને નથી જ આવડતી તો શું ખરેખર તમારા બાળકને શીખવા માટે યોગ્ય છે કે કેમ. સોચી સમજી અને વિચારીને જ બાળકના હિત માટે સમર કેમ્પ પસંદ કરવો જોઈએ.